જો કદાચ હું છોકરો હોત ને તો બતાવતી કે રિલેશનમાં છોકરાને કેવું રહેવું જોઈએ. આજકાલના છોકરાઓને તો કઈ ખબર જ નહીં પડતી. છોકરી એમ કે બાય તો કે બાય, એટલે ડફોડો બાય કે એનો મતલબ એમ કે તમે એને રોકો, તમે એને મનાવો, તમે એને વાત કરવા માટે ફોર્સ કરો તો બાય કે તો કે બાય એમ. તો જો હું તો તમે લોકોને સમજાવી જ નહીં શકું. જે વસ્તુ હું ચાહું છું ને એ તો મને નહીં લાગતું કે આ ભાવમાં મને મળવાનો છે એવો છોકરો. બરાબર, હું એવો છોકરો ચાહું છું ને કે હું એમ કહું કે બેસી જા તો બેસી જ જવો જોઈએ. સમજ પડી? હવે અમુક લોકો મરદના ફાડ્યાઓ આવશે અને કહેશે કે ભાઈ અમે તો આવા નહીં, અમે ગુલામી ના કરીએ, આ તે ફલાણું ટીકલું. પણ જો તમારી લાઈફમાં કોઈ એકવાર એવી છોકરી આવી ગઈ ને જેને તમે બહુ જ લવ કરતા હોય અને જેને તમે ખોવાથી ડરતા હોય તો કદાચ તમે બી વસ્તુ કરશો. એટલે એને કંઈ એવું ના કહેવાય કે ભાઈ આ ગુલામ છે આ તે. લવમાં એવું કંઈ હોય નહીં. સમજ પડી? છોકરીઓ તો મેડમ જ હોય. રિલેશન હોય કે પછી ફ્રેન્ડશીપ હોય કે ફેમિલી હોય, એ તો મેડમ જ હોય. બરાબર? હવે તમારે શું બનવું એ તમારા હાથમાં છે.